નમસ્કાર મિત્રો, હું રાવલ જલ્પા ને આજે આપણે એવા વ્યક્તિને ત્યાં આવ્યા છીએ કે જેને ઇન્ટ્રોની જરૂર નથી છતાં પણ કહી દઉં. નમસ્કાર સરોજબેન. નમસ્કાર બેન. આપણે સરોજબેન ને જો જોઈએ તો સરોજબેન એટલું બધું વર્ક કરે છે ને, કદાચ ઓલા દરિયામાં પાણી ખૂટી જાય પણ સરોજબેનના વર્કનું આપણે શેડ્યુલ છે એ ખતમ ના થાય. તો આપણે સરોજબેનને જ કહેશું કે થોડી અમને નજર નખાવો કે તમારું જે વર્ક છે એ લોકો સુધી પહોંચે. જી જલ્પાબેન, આમ જોઈએ ને તો છેલ્લા 32 વર્ષથી આ સમાજ સેવાનું જ કામ કરું છું. ખૂબ સરસ. ગવર્મેન્ટમાં મેં 32 વર્ષ જોબ કરી. એ પણ કહેવાય ને કે નાણાં લઈને સેવા કરવાનું, લોકોને જરૂરિયાત શું છે, એની ડિમાન્ડ શું છે ને એના ઉપર કામ કરવાનું છે. 14 વર્ષ મેં કેન્દ્ર સરકારનો મહિલા સામખ્ય પ્રોજેક્ટ છે એમાં કામ કર્યું. ત્યાર પછી 2011 થી 2023 સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગ્રામ વિકાસ વિભાગમાં જે જિલ્લા પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કર્યું છે. જેમાં આપ જાણો છો કે સખી મંડળ યોજના છે, જે ગરીબ પરિવારની બહેનો છે એ આર્થિક રીતે કેમ પગભર થાય તો એને સ્કિલ ટ્રેનિંગો આપી અને બેંક સાથે લિંકેજ કરાવી અને એ લોકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે 3,000 બહેનોને અમે આ રીતે બેંક દ્વારા લોન આપીને આર્થિક રીતે પગભર કરેલા છે. હાલ હું ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર, જે કડવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર છે, સૌરાષ્ટ્રમાં અમારી કામગીરી મોસ્ટ ઓફ ચાલતી હોય છે. તો આ સિદ્ધસર મંદિરમાં હું સૌરાષ્ટ્ર ઝોન મહિલા સંગઠન સમિતિના એક અધ્યક્ષ તરીકે કાર્ય કરું છું. અમારી સમાજની આ સંસ્થા છે એમાં સમાજ ઉપયોગી ખેડૂતો માટે, ગ્રામ વિકાસ માટે, તમામ પરિવારોનો સર્વાંગી વિકાસ કેમ થાય એના માટે કાર્ય કરતા હોય છે. એમાં મહિલાઓની જવાબદારી હું સંભાળું છું. અત્યારે વાત કરું તો સૌરાષ્ટ્રના 11 જિલ્લા 56 તાલુકા 760 ગામમાં કડવા પાટીદારની વસ્તી છે. એ તમામ ગામમાં અમે મહિલા સંગઠનો ઊભા કર્યા છે અને આ સંગઠનોમાં અમે આરોગ્યલક્ષી, લીગલ અવેરનેસ, આર્થિક રીતે કેમ પગભર થવું, આવા અલગ અલગ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો, અવેરનેસ કાર્યક્રમો અને બહેનોની જે આંતરિક શક્તિ પડેલી છે ને એ શક્તિને કેમ ખીલવવી, એને કેમ બહાર કાઢવી, એના માટેના સતત પ્રયત્ન કરતા હોય છે. મારી સાથે મારી આખી એક ટીમ છે અને દરેક સ્તરે અમે અમારું સંગઠનનું માળખું, એમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે, એના મારફત અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. ખરેખર કે જે મહિલા એમ કે છે ને કે ભાઈ હવે કઈ નથી કરી શકતી, તો એક જીવતું જાગતું ઉદાહરણ સરોજબેન છે કે વુમન પાવર છે ને એ અલગ જ છે, એમ ધારે એ કરી શકે. જલ્પાબેન, વાત સાચી છે કે ઈશ્વરે જ્યારે માનવ સૃષ્ટિનું સર્જન કર્યું ને, એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખી જ તાકાત આપી હતી. પણ ક્યાંક એવું છે કે ભાઈઓની શક્તિ છે ને એ ખીલી ઉઠી છે અને બહેનોને શક્તિને ક્યાંક દબાવવામાં આવી છે. ક્યાંક બહેનોને તક મળી છે તો બહેનોએ તક ઝડપી નથી અને ક્યાંક તક આપવામાં નથી આવી. એટલે બહેનોની જે શક્તિ છે ને એની ઉપર ધૂળ ચડી ગઈ છે. બસ આપણે તો એમાં ફૂંક મારીને ધૂળ ઉડાડવાનું કામ કરીને એને આગળ લઈ આવવાનું કામ કરવાનું છે. અને મેં જોયેલું છે સરોજબેન, જે આપણે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ગીર ગંગા જળ કથા, એમાં પણ અગ્રણી વર્ક કરે છે, તો તેના વિશે થોડુંક અમને કહો. જી, હમણાં છેલ્લા 1 મહિનાથી આ ગીર ગંગા પરિવાર સંસ્થા સાથે હું એ જે જલકથાનું જે આયોજન કર્યું છે દિલીપભાઈ સખીએ, તો એને મને બોલાવીને કીધું કે બેન તમે શું મદદ કરી શકશો. અને મેં સ્વૈચ્છિક રીતે આ જલકથા કેમ સફળ થાય અને જલકથાના એક ભાગરૂપે ભારતભરની અખંડ અને પવિત્ર 111 નદીઓનું જળ એકઠું કરવામાં આવ્યું છે અને એમને એક કળશમાં એ 111 નદીનું જળ બોટલમાં મૂકીને ઘરે ઘરે એનું પૂજન થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. એ આયોજનના ભાગરૂપે મેં સૌરાષ્ટ્રમાં પોરબંદર, અમરેલી, બોટાદ, રાજકોટ શહેર, ઉપલેટા, ગોંડલ, ધોરાજી, ભાયાવદર, ટીંબડી, આ રીતે અલગ અલગ વિસ્તારોમાં, મોરબી છે, જામનગર છે, ધ્રોલ છે, જોડિયા છે, આવા વિસ્તારમાં અમારી બહેનો મારફત ઘરે ઘરે કળશનું પૂજન કરાયું છે. અને યથાશક્તિ એવું કહેવાય ને કે એક આખો ડેમ કદાચ આપણે ના બનાવી શકીએ, પણ જે ડેમ બને છે એમાં એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણું યોગદાન આપી શકીએ, એવા ભાવ સાથે અમારો ઉમિયા મહિલા સંગઠન સમિતિની બહેનો આ કાર્યમાં જોડાયેલી રહી છે. અને આમ જોઈએ તો ગીર ગંગા જે કામ કરે છે તમામ સમાજના માટે ઉપયોગી છે. અત્યારે પાણી એ ખૂબ જરૂરિયાત છે. જળ એ જ જીવન છે. જલ હે તો કલ હે. એટલે આ જે કામ છે એ ખૂબ સરાહનીય છે અને એમાં હું તો કહું છું દરેક સમાજે દિલીપભાઈ સખિયાને આ ગીર ગંગા પરિવારમાં આ કાર્યક્રમને સફળ કરવા માટે જોડાવવું જોઈએ. અને વિનંતી પણ કરું છું કે આવો સર્વે સાથે મળી અને આ પ્રોજેક્ટને આપણે સફળ બનાવીએ.
હું અને સરોજબેન દિલીપભાઈ વતી કહીએ છીએ કે આ જે છે એ ઓલા રળિયામણા તો બધા જ આ કથાનું પાવન અવસર છે. રસપાન કરો. 15, 16, 17 ડિસેમ્બરે રાજકોટ રેસકોર્સે ખાસ પધારો. મારે કેવું છે આવતીકાલ તારીખ 14 બહુમાળી ભવન રાજકોટથી 2000 બહેનો સાથે આપણે કળશ યાત્રા જળ કળશ યાત્રા લઈ અને વાજતે ગાજતે જલકથાનું જે સ્થળ છે ત્યાં સુધી જલ યાત્રા કરવાની છે. ત્યારે પણ હું રાજકોટ શહેરની તમામ મહિલાઓને આમંત્રિત કરું છું કે આપ આવો અને આ જલકથામાં જલકથાના જે ભાગરૂપે જળ કળશ યાત્રા કરેલી છે તો એમાં સહભાગી થાવ અને યાત્રામાં પણ જોડાવ. ખૂબ જ સરસ. થેન્ક યુ.